સૌ પ્રથમ તો ટ્રમ્પ સાહેબે પેલું બર્થ સિટીઝનશીપ બાન કરી નાખી. પછી લગભગ 13 જેટલા ઇમિગ્રેશનને લગતા એક્ઝિક્યુટિવ ઓર્ડરો એક જ દિવસે 13 જેટલા ઇમિગ્રેશનને લગતા એક્ઝિક્યુટિવ ઓર્ડરો એને બહાર પાડ્યા. નમસ્તે. ખબર છે ને દર્શક મિત્રોને, ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના એકવાર ફરીથી નમસ્તે. દર્શક મિત્રો, આજે 1 એપ્રિલ 2025 છે અને 1 એપ્રિલ એટલે એપ્રિલ ફૂલ્સ ડે. પણ હું તમને આજે જે કંઈ કહેવાનો છું એ કંઈ મસ્તી મજાક નથી, એ કે તમને બનાવવા માટે નથી કહેતો, પણ જે હકીકતમાં છેલ્લા 2 મહિનાથી અમેરિકામાં ચાલી રહ્યું છે એ તમને જણાવું છું. 20મી જાન્યુઆરી 2025ના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર અમેરિકાના 47મા પ્રેસિડેન્ટ તરીકે પ્રેસિડેન્ટ પદ સંભાળ્યું અને ત્યારથી ઇમિગ્રન્ટોમાં ઊહાપોહ મચી ગયો છે. ઇલીગલ ઇમિગ્રન્ટો તો ખૂબ ગભરાઈ ગયા છે અને આટલું ઓછું હોય એમ ગ્રીન કાર્ડ ધારકો, વિદ્યાર્થીઓ, H1B ઉપર જે અમેરિકામાં કામ કરી રહ્યા છે એ બધામાં ખળભળાટ મચી ગયો છે. સૌ પ્રથમ તો ટ્રમ્પ સાહેબે પેલું બર્થ સિટીઝનશીપ બાન કરી નાખી. પછી લગભગ 13 જેટલા ઇમિગ્રેશનને લગતા એક્ઝિક્યુટિવ ઓર્ડરો એક જ દિવસે 13 જેટલા ઇમિગ્રેશનને લગતા એક્ઝિક્યુટિવ ઓર્ડરો એમણે જ્યારે અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ ધારણ કર્યું એ જ દિવસે, એટલે કે 20મી જાન્યુઆરી 2025ના દિવસે એમને બહાર પાડ્યા. પછી એમણે એવું જાહેર કર્યું કે આજે ગ્રીન કાર્ડ EB-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કરતા ગ્રીન કાર્ડ મળે છે, હું એ બંધ કરવા માગું છું અને એની જગ્યાએ હું ગોલ્ડ કાર્ડ દાખલ કરવા માગું છું. હવે EB-5 પ્રોગ્રામ હેઠળ તો તમારે પૈસાનું રોકાણ કરવાનું હોય છે અને એ પણ $10,50,000 કે $8,00,000. જ્યારે ગોલ્ડ કાર્ડમાં તમારે રોકાણ કરવાનું નથી હોતું, અમેરિકાની સરકારને આપી દેવાના. અને કેટલા? $50,00,000, 6 ગણા વધારે. આના લીધે પણ લોકો બધા બહુ જ અકળાઈ ગયા છે. જે લોકો રોકાણ કરીને EB-5 પ્રોગ્રામ હેઠળ ગ્રીન કાર્ડ મેળવવાનું વિચારી રહ્યા હતા એ લોકો પણ ગભરાઈ ગયા છે. પણ કાયદામાં એક એ છે કે જે લોકો 30મી સપ્ટેમ્બર 2026 પહેલાં રોકાણ કરશે, ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એમના લાભ માટે પિટિશન દાખલ કરવામાં આવ્યું હશે, એમને એમનું પિટિશન પાસ થતાં જરૂરથી ગ્રીન કાર્ડ મળશે. પણ હવે બધા ગ્રીન કાર્ડ જે લોકો લેવા માંગે છે એ લોકો વિચારમાં પડ્યા છે કે આ ગ્રીન કાર્ડ, આ EB-5 પ્રોગ્રામનું થશે શું અને આ ગોલ્ડ કાર્ડ આટલા બધા પૈસા આપીને કોણ ખરીદશે? ચલો, આટલું થયું. પછી એમણે છે તે કોલેજના સ્ટુડન્ટોને એરેસ્ટ કર્યા. હમણાં એક આ ખબર આવ્યા હતા થોડાક વખત પહેલાં કે જોર્જટાઉન યુનિવર્સિટીનો એક સ્ટુડન્ટ બાદર ખાન સુરી એ ગ્રીન કાર્ડ ધારક હતો. એને હમામને લગતા જે પ્રચાર કર્યા એના ફેવરમાં અને ઇઝરાયલની વિરુદ્ધમાં, એના માટે એને એરેસ્ટ કરવામાં આવ્યો છે અને એનું ગ્રીન કાર્ડ પાછું ખેંચી લેવાની એ લોકો કાર્યવાહી કરી રહ્યા છે. એટલે અમેરિકામાં શું થશે? અમેરિકાના 22 રાજ્યોએ ડોનાલ્ડ ટ્રમ્પના આ બધા જે એક્ઝિક્યુટિવ ઓર્ડરો બહાર પાડવામાં આવ્યા છે એનો વિરોધ કર્યો છે. કંઈ કોર્ટોમાં કેટલાય કેસો થયેલા છે. પણ આ બધી વાત આપણે જવા દઈએ. ડોનાલ્ડ ટ્રમ્પના ઓર્ડરો કાયદેસરના છે કે નહીં, એ ઓર્ડરથી શું થશે કે નહીં, એ ચાલુ રહેશે કે નહીં રહે, આપણે એ બધું નહીં વિચાર કરીએ. પણ આપણે એક સામાન્ય વિચાર કરીએ કે તમે જો અમેરિકામાં ભણવા જતા હો, અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા જતા હો, તો પછી તમારે પોલિટિક્સમાં પડવાની શું જરૂર છે? તમે પોલિટિક્સમાં પડો અને અમેરિકા
જેનો વિરોધ કરતી હોય એ દેશનું એ પ્રવૃત્તિનો તમે સપોર્ટ કરો તો સ્વાભાવિક છે કે અમેરિકાના પ્રેસિડેન્ટને અમેરિકાના લોકોને એ નહીં ગમે. એટલે તમે જો અમેરિકામાં ભણવા જતા હો તો મહેરબાની કરીને તમે પોલિટિક્સમાં ન પડો. અને ખબર છે કેટલાય લોકો, અને એમાં ખાસ કરીને ઇસ્લામ ધર્મી લોકો, સ્ટુડન્ટો, જે લોકો અમેરિકા ભણવા જાય છે ને એ લોકો પોતાના સહકાર્યકરોને પલટાવવાની વાત કરે છે. એ લોકોને મુસલમાન બની જવા માટે પ્રેરાય છે, જાત જાતનું દબાણ કરે છે, બ્લેકમેલ કરે છે. હવે આવું તમે શું કામ કરો છો? તમે તો ત્યાં ભણવા જાઓ છો તો સીધી રીતે તમે ભણો ને. તમે જો ભણતા હશો અને ભણવા સિવાય બીજું કોઈ એવું કોઈ કાર્ય નહીં કરતા હો તો તમને કોઈ વાંધો નહીં આવે. અચ્છા, હમણાં પાછું એવું પણ જાહેર કરવામાં આવ્યું છે કે વૃદ્ધ લોકો, સિનિયર સિટીઝનો, જે લોકો ગ્રીન કાર્ડ ધારકો હોય છે અને જે લોકો પોતાના દેશમાં થોડા સમય માટે આવ્યા હોય અને અમેરિકામાં પાછા દાખલ થતા હોય, એમને ઇમિગ્રેશન ઓફિસરો દબાણ કરે છે કે તમે તમારું ગ્રીન કાર્ડ પાછું આપી દો. હવે આ વાત આ દબાણ કરે છે કે નહીં એ નથી, પણ આવું તો વર્ષોથી કહે છે. સિનિયર સિટીઝનો ગ્રીન કાર્ડ લે છે પણ એ લોકોનો ઈરાદો અમેરિકામાં કાયમ રહેવાનો નથી હોતો. એ લોકો ગ્રીન કાર્ડ એટલા માટે લે છે કે એમના છોકરાઓ, એમના સગાવાલાઓ ત્યાં રહેતા હોય છે. આથી જો ગ્રીન કાર્ડ હોય તો ગમે ત્યારે ત્યાં જઈ શકે. એટલે એ લોકો શું કરે છે, અને બીજું કે ગ્રીન કાર્ડ હોય તો અમેરિકામાં જે બધા ફાયદા મળે છે ને ગ્રીન કાર્ડ ધારકોને, એ એમને મળી શકે. એટલે એ લોકો શું કરે કે અમેરિકામાં 4-6 મહિના રહે, પછી ઇન્ડિયા આવે, ઇન્ડિયામાં 4-6 મહિના રહે, પછી પાછા અમેરિકામાં જાય. આમ આવજાવ કરે, પણ અમેરિકામાં કાયમ રહેવાનો એમનો ઈરાદો હોતો નથી. એ લોકો અમેરિકામાં નથી પોતાનું ઘર લેતા, નથી કંઈ બિઝનેસ કરતા, નથી ઇન્વેસ્ટમેન્ટ કરતા, કંઈ કરતા નથી. હા, બિઝનેસ પોતાના દેશમાં ભારતમાં કરે છે, ઇન્ડિયામાં કરે છે, ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં કરે છે, ઘર બહાર ઇન્ડિયામાં રાખે છે. આવા લોકોને પછી પેલા બોર્ડર ઉપરના ઇમિગ્રેશન ઓફિસરો કહે કે સાહેબ તમારો અહીંયા કાયમ રહેવાનો ઈરાદો નથી તો તમારું ગ્રીન કાર્ડ સરેન્ડર કરી દો ને. તો એમાં ખોટું શું છે અને નવાઈ શું છે? તમે ગ્રીન કાર્ડ શું કામ લો છો? કારણ કે ગ્રીન કાર્ડ લેવાથી તમને અમેરિકામાં કાયમ રહેવાની પરવાનગી મળે છે. અને અમેરિકા તમને ગ્રીન કાર્ડ એટલા માટે આપે છે કે તમે અમેરિકાને ઉપયોગી થઈ પડો. પણ તમે તો અમેરિકાને કંઈ ઉપયોગી થતા નથી. તમે તો અમેરિકામાં થોડા મહિના આવો છો ને પછી બધું કામકાજ તો પોતાના દેશમાં કરો છો. અરે પોતાની જે ગ્રીન કાર્ડ ધારકોએ એમની દુનિયામાં કશે પણ આવક હોય, ટેક્સ અમેરિકામાં ભરવાનો હોય, એ લોકો ભરતા નથી. એટલે આ બધું થાય છે, એટલા માટે એવું થાય છે. તો દર્શક મિત્રો, મારી તમને સલાહ છે કે તમે જો સ્ટુડન્ટ તરીકે અમેરિકામાં જતા હો તો ભણવામાં જ ધ્યાન રાખો. કોઈ જાતની પોલિટિક્સમાં ન પડો, કોઈ જાતનું ધર્મની બાબતમાં ન પડો. તમે જો ગ્રીન કાર્ડ ધારક હો તો તમારે ત્યાં કાયમ રહેવું જોઈએ, ત્યાં કામ કરવું જોઈએ, ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને અમેરિકાને મદદરૂપ થવું જોઈએ. નહીં કે થોડો વખત અમેરિકામાં રહીને પછી ઇન્ડિયામાં જઈને પોતાનું કામ કરવું જોઈએ. તો જો આ બધું જો તમે યાદ રાખશો અને આ પ્રમાણે વધશો તો ડોનાલ્ડ ટ્રમ્પના તમને જે બધા એક્ઝિક્યુટિવ ઓર્ડરો છે તમને નહીં નડે. અને સૌથી મુખ્ય વાત એ કે અમેરિકામાં જવું હોય તો કાયદેસર જ જજો, ગેરકાયદેસર નહીં જતા. હવેથી જો તમે ગેરકાયદેસર જતા કે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા પકડાશો તો તમારી દશા બહુ ભૂંડી થશે. અને આ બાબતમાં તમને કંઈ વધુ જાણકારી જોઈતી હોય ને તો ડોન્ટ વરી, ડોન્ટ ટેક ટેન્શન. મેં હું ના, અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારું ઈમેલ એડ્રેસ છે sudirsha1940@gmail.com. તો દર્શક મિત્રો, અમેરિકા ભણવા જાઓ તો ભણવા પ્રત્યે ધ્યાન આપો, પોલિટિક્સમાં ન પડો, ધર્મની બાબતમાં ન પડો. જો ગ્રીન કાર્ડ ધારક હો તો અમેરિકામાં કાયમ રહેવાનો ઈરાદો રાખો. અહીંનો પગ, અડધો પગ અહીંયા ને અડધો પગ ત્યાં, અને પછી ભારત પ્રત્યે વધારે એવું નહીં રાખતા, નહીં તો તમને તકલીફ થશે. બાકી અમેરિકા બહુ સારો દેશ છે, તમે ત્યાં જાઓ,
ત્યાં ભણો, ભણી ગણીને હોશિયાર થાઓ અને જિંદગીમાં આગળ આવો. તમે ત્યાં ગ્રીન કાર્ડ મેળવો અને અમેરિકામાં કાયમ રહો અને એમાં પણ તમને ફાયદો છે. અને આ બાબતમાં કંઈ પણ જાણકારી જોઈતી હોય, ડોન્ટ ટેક ટેન્શન. મેં હું ના